લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા મારી અડી આખરી મેરડી ઓફિશિયલ ચેનલ બાઈકની પંચર પાડીને આવ્યો હોય અને ચેન પ્લેન બધું ભૂલી કરી જોજો મને એક વાજે આ તો પડેલો લાગે હો આ બરીની બધું તોડી નાખ્યું હોય ચઈ ડેલ્યા કાકા બહાર જઈને આવું ચો બહાર જાય એમ બહાર ફરવા જઈને આવું કે એટલે હાલ રાખવાનો ટાઈમ છે પણ ઓટો મારીને ના આવું રહો નોકરી નહીં જવાનું નોકરી મારી નહીં બાઈકના પંચર પાડીને આવ્યો હોય તમે હમ કરતા આવજો ને આજે ચોક પાડો ને તું લે તે નહીં પડેલો આ તો એમને તૂટે જ ને એટલે પેલું તૂટી ગયેલું હતું ચાલ લે કાલ તો તું બાઈક લઈ ગયો હતો તાર બાઈક લઈને જતો પણ મી થોડું એમ કર્યું તો શું આશા જ થયું તો જો આજે? અડી જ રહ્યું હતું લગભગ કાલ તૂટી ગયું છે એટલે લગભગ કેવું તૂટ્યું છે કહેતો ખરી પણ તૂટી ગયું વળી શું પછી એવું તૂટે પણ એ. પડ્યો તાન તૂટે ને આ વેળ માર મોડું થાય બહાર ઊંચો આઈડો તું બહાર જઈને આવું અને રોટલા ચિયો કરે થોડા ટાઈમ કરજો પર આમ આવું બાજુ ત્યાં કહેતા બાઈક લઈ જાય ને બહાર જાય તો ભેળો ભેળો પણ દૂરી કયો લઈ જાય તો બરોબર બોલાવ બોલાવવી પડે વાત કરે આજે હા, પાંડે તમે- પડે ને આ જો આ રિંગની બિંગ બધું ફેલ કરી એટલે આપણે નાખ્યું. બે લઈ જા હું ફરીને આવું બાજુ અને નોકરી નહીં જવાનું ચાલ તો ચલો જાગજે આવું એમ તો પાછો એટલે રખડવા જતું જાય ને ના રખડવા નહીં જાતો બહાર જઈને અને પેલા કહેતો કે હું નોકરી લે ને હવે રખડવા જાય નોકરી કેવો લે જાઉં છું આજ તો ફરવા હેડ્યો એમ મેં આ પેલો એક દાડો જોય નોકરી એમાં કે હું નોકરી જો એક દાડો કાલ જઈને આવ્યો એમાં પંચર પાડી નાખ્યું તોડી નાખી એ આ બરી વેળે હું આવું બારે ફરી અંચો હેડ્યું. હા હા તમે કેટલા દંડ કહેવાય અરે થોડું મારે વિહરાઈ જાય એટલે કહું આ ગુમ બાજુ ના આવું એટલે કમાઈને તો કોઈ લાવતો નહીં ને એમાં આ ખોટો ખર્ચો કરાવે છે તો થઈ ગયું થઈ ગયો ચેવું થઈ ગયો પૈસા કમાઈને લાય તાર હું તમે બધે જ આવજે પણ કાલથી જ નેટ ચાલુ કર્યું છે હા તો તો હવે હમું ચોક થાય મજૂરી જા બટાકા ડુંગળી ને પછી મને તો ઉખાડતી કે નતું જવરાતું કાલનો નોકરી જા તાંથી તો 2 દાડા પહેલા ઉખાડવા ચાલુ કરી તાર નતું જવરાતું ઓહો કાલથી નોકરી બે જતા હવે કાલથી વળી આ તક બાઈક હમ પૈસા લાવવા નહીં ખોટો ખર્ચો કરી મેકો આજે ભરતી આજે 500 રૂપિયા 100 1000 રૂપિયા હાર્યું હવે હું નોકરી જવા માંડી એટલે આટલા બધા પૈસા કમાવા લાગે આટલા બધા એટલે બાઈક કામ કરે પછી આટલા બધા પૈસા આપણે લાવજે ઘોડો લાવવાનો છે, ઘોડો ઘોડા સારચીઓ કયો નાખશે ઈ નહીં કાકા ઘોડો પેલો રોડ પર હેડે હીરો ઘોડો રોડ પે કયો આડે વળી પેલો સ્કોર્પિયો કે ની સ્કોર્પિયો હીરો લાવવાનો સ્કોર્પિયો કે ઘોડો ઘોડો શું કરે એન વસ્તી સ્કોર્પિયો આ ઘોડો કી ઓ તારી એમ કયો ઘોડો આવે છે ઈ ઘોડા ઘોડી ઉડે ને એટલે ઘોડા બેટા બે પગ કે ના એમ તો 4 ટાયર આવી તો ઘોડા તો પગ આવે તો નામ પાડેલું છે એવું એમ હા બ્લેક ઘોડો એમ ક્યાં કહો હા બ્લેક ઘોડો નામ નતું આવડતું ક્યાં પૈસા લાગે કે તો કરી પૈસા બસ પગાર આવે એટલે આટલા બધું પોટકો ભરી તારો પગાર 1000 રૂપિયા છે 1000 રૂપિયા નહીં 25000 પગાર છે ઓય હા તો પગાર આવે ને તો પેલા બાઈક હમો કરાવીને પછી ઘોડો લાવજો ના ઘોડો લાવો આપણે બે મોમ એન્ટ્રી પાડો હા રે ગામમાં આપણું નામ છપાવવું જોઈએ કહે હા આ રેડો બહાર જઈને આવું કાકા હટ આવજે નોકરી જવાનું કહું 25000 પગાર લાવવાનું ખબર હે ને 25 ની વધારે એમ તો આ સુબાંચીઓ પગાર આલી જાય વધારે તમે કહેજો વધારે થઈ ગયો હું છે ને કહું વાત કરે આ રેડો મૂકે મુદવ હા રોડ જાય હારું રોજીન તો રાખજો શાકભાજી લેતા આવજે પાવ ખોજ માટે હારું હારું હા રોજ એ તો માર કાકા તો કી ઘોડો લાવો ઘોડો હોય શું ઘોડો લાવો હોય તો નોકરી નહીં દાદા અમે તો બસ એ ઓટો મારવા જશો પેલો લઈને ફરવા જશો બસ બજાર કાકાના પૈસા લઈને તો મારો છોકરો પૈસા લાવશે કોઈ બધા બધું લાવવા મારે બ્લેક ઘોડો લાવવાનો આ શેઠિયા કેવું મારા ભાગ મૂંઢે રાખવાનો હવે તો મારે સુખ શાંતિ બેવાનું મારો છોકરો પૈસા કમાઈને લાવશે ગમો એટીસથી ફર્યો હવે તો બ્લેક ઘોડો લઈ એન્ટ્રી પાડ્યો હવે તો હું હવે તો મારા છોકરા મારા બેન ગમો એવો વટ પાડો હોય ને હવે તો તાણી પેલા તો હમેથી બોલતા તોય નતા બોલાતા હવે માણસો હમેથી બોલાવશે જો તાણી બધાને તો હવે બાળી નાખવા બ્લેક ઘોડો લઈને ફરવું ઘરે ઘરે જ આવવું હવે તો બધાને બતાવવા અને મારા છોકરા હવે 25000 પગાર હવે કહેતો કે હવે 25 વધ્યા છે 50 થાય હવે તો વટ પાડો ગમો હવે તો આબરૂ એટલી વધશે ને ના પૂછો એટલી પણ છોકરો ધંધે લાગે તો કે છે તો નોકરી જવાનું પણ એ તો સારું મારા કાકાને મેં કીધું તું ખાવાનું બનાવી કે નહીં બનાવી નાખ્યું તો સારું હતું મારે મોડું થાય છે ફટોફટ નોકરીએ જતો ને મારા કાકાને મેં બ્લેક ઘોડો કર્યો બ્લેક ઘોડો લઈને ફરવાનું હતું મારે ને મારા કાકાને બેન કાકાને મેં કીધું તું ખાવાનું બનાવી કે નહીં હા ખાવાનું બનાવી ખાવાનું બનાવી ખાવાનું તો કોઈ બનાય ને કીધું નતું તમને તું નતો કે હું બ્લેક ઘોડો લાયા એને હરખમાં તો ખાવાનું મને તો એવું હતું હા તો ખાવાનું બનાવવું પડશે ભૂખ લાગી એમાં ખાવાનું એટલે
ચો જો એટલે ઢઢણવા ફરવા જતો બારે એટલે ચક ઢઢણ તો શીશો હે ના રે ભાઈ બનન વાજે એ ફરવાના તો જો બાર ભાઈ બંને વાત એ નહીં ચમ એવા ના હે અમે બે ખાલી ઓટો મારવા એ જાય નોકરી જ્યાં ખબર નહીં પડતી વાત કરે નહીં કીધું તાતો છોકરો ક્યાં હેડ્યા હું ના પાડું જેટલું તો ના જા જા કરે ઢઢણમાં નહીં જાય એવું મારતો નો જા તો રે જા. આ હેડે હું તો જાણ જો તમે ભોપરો થાને હેડતા આ હેડે આવી અને ભોઠામ ભોઠે ફરી વળ્યો પાહો આ હેડે માં રહેવું જ નહીં નો એકણ ચો જા હે તો હવે જતો રહ્યું જા જો જાવ કરી જા જા હા જતો રહ્યું જા પણ જા આવતા ની ચેડે ઉભો રે તાણી આ કાકા છોડીને જતું રહેવું છે આ શું તાણી બોલ બોલ કરી પૈસા કમાવાનું અમને આ હેડે હું તો રહેવું જ નહીં નો એકણ શું મારે કાકો કહે કીધું પૈસા કમાવા જાય ચો જાય બેટા મારી ઋષિ બળીને જે આવી હમણે પાછા આવશું હોટક ના પૂછા એમ તો ઠોકા હે એમ તો પૂછા તો નહીં રે કહેતા પણ ખાવા તાને વાત એમ ચો જૂતું આ ઢઢણવા એમ વાજે ઢઢણવા જતું હોય છે નોકરી એમ ઋષિ બળી તો થોડે હતરે ભાજી લો હમણે ફોજ નાઈને તારે ખાવાનું ગોતશે આ તો પણ ખાવા જ નહીં આલું ખાહા પતરા તો સારું બનાવી ખાવું કશો ગોતતા શું કરી આજ તો મારું ચેક કરું મારી પડી છે કે એ નોકરીની પડી છે જોઉં છું આજ તો નોકરીની પડી છે જ નહીં ગોતવા આવી અને મારી પડી છે જ ગોતવા આવતી ચીડે ચીડે આ બુદ્ધાઈને પણ ઘરે જ ગોતતી આપું છે આ રીક જગ્યા હારી હોય કારણ બેસી રહ્યું છે મારે કાકો છો ગોતતા અંદર બેસી રહ્યું છે આખો જ દાડી ઓય બેસી રહ્યું છે મારા કાકો છો ગોતતા અમે વળી શું તાણી બોલ બોલ કરી આખો દાડી શું ગાડી છે મારા કાકો શું બોલ બોલ કરતા હશે મારો બેટો પોસ વાજે હજી આવ્યો ને પોસ તો આવી જાતો કમ્પ્લેટ તો કયો જો છે આ મારો બે હાથો ઇક્બલ નહીં જતો રહ્યો થોડું ભલું પૂછે પાવ તે રિહાળ પાવ ફટા સારી વાત એના પરથી મારે ગોતવા જવું પડે તો જોયું છે એક તો ના બોલ્યો તો સારું હતું રીમો બોલાઈ ગયો પણ એ હવે આગળ આપતો થાય તો નતું બોલવાનું એક તો રીમો એક તો બોલાઈ ગયું પણ તે પાવો રિહાળ પાવ હું શું કરું હું હવે કોઈ હુતું નહીં મને તો ફટ આવે સારી વાત એના કે મારા છોકરા હવે હું ગોમ હમો કે ગોતવા જાઉં ને ઓટો મારતા એમાં કા હોય તો લેતા હું મનાવો તો પડશે ને એને ગોતવા જવું હવે જાતા હોય સંજુભાઈ કણ ભાલે હોય તો સારી વાત ના કે એને લઈને ગોતવા જ આવે હું બે જણા જા હવે ગોતવા તાણ ગામમાં ગોચીને આવ્યો છું સંજુભાઈ મારા કાકા છોકરા એને કહીને આવ્યો છું એ કે હું ચા ભાલ્યો નથી ક્યો જોવો છે મારો બેટો ગામમાં ક્યાંય નથી તમે ચો કે કોઈ નહીં પેલો નહીં રે વેલું છોકરો હવે એને જબર બોલ્યો તો હું એટલે રીસી બની ચક જતો રહ્યો પણ તમને ખબર ના પડે કે આ કોણ આજકાલના છોકરા આતું ના બોલાય નોકરી જવાનું હતું અને આ તો મોડો હા તો મને કાલે સમાચાર મળ્યા હતા કે આપણે ઉદુબાન છોકરો નોકરી જાય છે તો નોકરી જાય ને એક દાડો જો બીજા દાડે મોડો જાય પછી શું થાય કે શેઠી પર બોલે નહીં એટલે હું કોણ અમુક તો તમે જ્યાં તમે ગોતવા જ્યાં તમે જઈને આવ્યા આપણા ગામમાં પેલા સંજયભાઈ નહીં રે બીજા હવે એને પૂછ્યું એને ચપ આલે આખા ગામમાં ફરીને આવ્યો એટલે ગામમાં આપણે કાકા બાબા આપણે પેલા નહીં સરપંચ એની જોડે જ્યાં તમે સરપંચ કાન જો તો સરપંચ કે એને પાલ્યો એવું છે એમ હા કયો જો છે આ માર બેઠો કોક તો કહું પણ ના જો તો શેક તો રિયાલ તમારો છોકરો હવે શું કરજો હવે એટલે ગોતવા નાખો ભાઈ પોલીસ કેસ કરવો છે પોલીસ કેસ તો નહીં કરો તો ના બોલે તો હું તો સારું હતું પણ તમને ખબર ના પડે એને કોમ જ એવું કર્યું તું મોડો એક દાડે પાય પેલા મોડું થઈ જાય એ તો આજકાલ છોકરા થી તાણે મોડું તાણ કરી તો થાય પણ કોણ આગળ પાછું પણ તમને ખબર ના પડે મારો છોકરો નોકરી જશે કે હવે શું કહેવા જાય તો તમારો વાર રાખ્યું પણ છોકરો તમારો છે 9 વાગે નોકરી જવાનો તો આયા તો 12 વાગે પણ હું ના બોલું એમાં એમ હું ખાવાય ખાધું નહીં ખાવા ના જ ભાવે ને તને જોઈ હશે એટલે ઓમ કોઈ તમને ખબર કે ઓમ કોની તમને કોઈ કઈ નીકળ્યો ઘરેથી કે હું જોઉં છું એવું ના રીતે એમ કીધું કે આજ પછી હું તમારે ઘરે નહીં આવું બગડેલો લઈ જવાનો આપણે પણ તો તમને એ ખબર ના પડે કે
પણ એ તાન ના પણ એ કોને રાહો એ તમે ઘરે રોજીને મૂકી દે 100% નો આપણે 500 જે પાછો આવતો રહે નોકરી મૂકાય 500 જે પાછો આવતો રહે એટલે તમે એવા છો ને તમારો છોકરો એવો હશે બે રિયાળ છો કોક કે બસ તમારે રીઝા યાને રીઝા તો આ પછી તો આવો તમે અમાર જોડે આવું કરીને બોલો હતા હવે શું કરું હવે ગોચે તને શું કરાવે તારા મમ્મી તારા ગોતું પણ જો આ તો વાજ્યા 100 આ તો કોણ 100 આ થોડા સો થવા હું ઘરે નીકળે 150 નીકળે તો કરી દીધું ઈટાણી કહું 500 જે અંધારું થવા આવ્યું છે હવે અંધાર થવા આવી તાણી લેવાડો તાળ હવે ચોકન આપણે સરપંચ જોડે જો ને પછી પોલીસ કેસ કરો આપણે સરપંચ જોડે જાતા વાત કરો અને કોણ અમે તમારે બોલવાનું એવું છે એટલે તમે સરપંચ અમે જવાબ ના હાલે હતા સરપંચ લેવા તમે અમે તને જાવું પડે તમારા છોકરો રિયા હવે વાજ્યા 100 થવા આવ્યા છે પૂછીને તો આવ્યો છોકરા ભાડે પછી તો કે મને ભાડે પણ તમે દોઢું બોલ્યા હશો મને ખબર તમે છો તો પેલા તમારે બોલતો શું આવડે છે જોડો જાતા હો કોક તો કરવું પડે સરપંચ જોડે જાતા હો સરપંચ શું કહેવા માગી છે પછી કેસ કરી નાખજો ને વળી છોકરો આટલા જો ખતાઈ રહ્યો ને છોકરા આપણે હમણાં કોઈ આના થાય તો પછી પાછું વળી કોણ પછી આપણે ઉપજી થાય ભાઈ આ બહુ સરકારનું કોણ બધા નીકળે કાનૂન નવા એટલે જો સરપંચ હા સરપંચ તો ઘરે છે ઊંઘ કાઢી રહેજો ઓ સરપંચ ઊંઘ્યા છે સરપંચ સરપંચ બેડા થાય સરપંચ કોમ છે આવડો તમે સમજે ચમ આજ તો આમાં કાબુ પડ્યું કોમ પડ્યું આ આવ્યો છે સરપંચ શું વાત કરી હોય એમ તો કોણ છોકરો ઋષિ બની જતો રહ્યો છે ઋષિ બની જતો રહ્યો ખબર બોલ્યા પણ આરા બોલ્યા ઓવે ચમ લે ઉદુબા એટલે શું તાર નોકરી જવાનું 9 વાગે ને આવ્યો 12 વાગે એટલે છોકરો તાણ એવો હોય છોકરાને ના બોલવાનું હોય એટલે બીજો દાડી હતો જ નોકરીનો એવો હતો એમ ને? હા તે આવું નાવ કરે શેઠ આવું નાવ કરે પછી શું કરવાનું કે શેઠિયો કાઢી ના મેલે વાત તો હા તમારી હા તો પણ આ ઘણું બોલ્યા પર આ કીધા તું મારા ઘરમાં નીકળી જાતો આ તો મને કોણ મને એવું કહેતા હતા ઋષિ બની જતો રહ્યો એ તો મને એમ કહેતો હતો તમે કોઈ બગડ હેલો લઈને ગયો નોકરીનો ત્યાર પછી હું તમારા ઘરે નહીં આવ્યો એમ કઈ ગયો આજુબાજુ ગોચો તો ગમો જતો ગમો ગયો હતો ગમો બે સંજુ પણ નહીં રે બીજા ઓય એને પૂછ્યું બીજા કે મીચો ભાલ્યો ને આમાં નહીં આવે યા સરપંચ હું શું કહું હવે એટલે 5 વાગે આવતો રહે થઈ રહ્યો પૂરી કેસ કરવો છે કે પછી આપણે ગોતવા આગળ પેલા તો ગોતવા નીકળે પછી આપણે ના મળે ને કોણ ગમો તો અમે બે જણા ફરી વળ્યા છે પણ ગમો કોઈને કે અમે કઈ ભાજ જ નહીં આપણા જે ભાઈઓ છે ને જે મારા ભાઈઓ એ અમે બધે ફરી વળ્યા પણ મારા ભાઈ તો કી છે અમે ભાજ નહીં તમારા છોકરા ખેતરમાં બેતરમાં નહીં ક્ષેત્રમાં ના ક્ષેત્રમાં ચેક નહીં કર્યો આ તો અમે પેલા ગુલાબ ગમો ચેક કરતા હોય ના ખેતરમાં ચેક કરો કદાચ હોય તો ખેતરમાં ચમ તો છોકરા ઋષિ બની જતા ને એ તો સે પાવ રિયાળ અને આય છે એન જેવા છોકરા જેવા થઈ જાય ના એવું ના, છોકરા જેવું ના થાય સમજાવવાનું પ્રેમથી સમજાવવાનું છોકરા આજકાલના છોકરા છે ને રીકાળ બહુ છે ઋષિ બળે એટલે પ્રેમથી સમજાવવાનું છોકરા પણ પહેલથી મોઢે થડા આવે છે સરપંચ એ તો સંજુ ભાઈ જે થઈ ગયું થઈ ગયું એમને જે જેલા વાતમાં ભાઈબંધ રવાડે ચડ્યો તો ને લે હોમ માર્યો તો તને વર્તી ગયો તો અરે પણ હું ના બોલું એ છોકરા નાવું રાખે છોકરા મારા છોકરાને રીસડે બધી રીતે છોકરા છોકરા લે ઊંધું કામ કરે તો શું કરવાનું આપણે હા શું કરવાનું કે છે તો ખેતરમાં ગોતવા તો આપણે પ્રભુ કરો હવે તો મને રૂંગું આવે રોમાં જ તો બંધ જો એ તો આપણે ગોતવા ગયેલો હડો ફટાફટ આપણે ગોતતા હડો આપણે ગોતે તો ચોક તો મળશે ઋષિ બની જા કાના દે તમારે ના બોલો તમારે ના બોલો વાઈન ક્ષેત્રમાં જાવ તમે જુઓ નહીં આવે ગયા નહીં હવે ગામમાં જ્યાં હતા પેલા ઉતરે કે આપણે ગોતતા કોક તો કહું પડે કોક તો કરવું પડે નકા તો હા ના કરે પર ઊંધું કરે પર હા એમ કોણ તાણે ગોતવો પડશે નકા તો રીમન શું કરે જોડો ફટાફટ ગોતવા દે નકા તો રીમન હા ના કરે પર તો છોકરાનું આ દિવસ આપણે કોઈ નક્કી નહીં આ ના કરીને તો પછી આપણે હલવાનું થાય રીમો કરે પર શું કેવરે નથી સેપા રિહાળ પાવ તો તમારે ના બોલવરાય એટલું તો હું કરું લે ખબર તો હોય કે રિયાલ છે છોકરો પણ નોકરી જાવ તો 9 વાગે નોકરી જવાનું આવે મોડો તમારા છોકરો એવું કાંઈ તમે ના મારો મારવાનો પ્રેમથી સમજાવવાનો તો બસ એટલે આટલા ટકા મોટો મોટો છે કોઈ આ કોણ છે આ તમારું છે બધું હા આ તમારું છે ના અમને હન થઈ ગયો આમાં શું હતા કહેજો જા તો હન થઈ ગયો પણ સરપંચ ઘરે ઊંડરી ના હા તો બેટા મારે વહે પડી ઈ તો રીમો તો બધી ગુંદરાની બીક ના લાગે. બટાકા બોણે મોટું થઈ ગયું છે બટાકામ તો ના હન થાય પણ હન થઈ ગયો અમુક ગોતો કદાચ જો છોકરો ભાઈ એનો છે હવે એને જોયું હોય ને તાર સરપંચ ગોતો તો પડે ને તાર શું કરજો ચૌકો કરજો વેલાવ વેલા આખું હેડેલું જ છે હેડેલી છે વેલાવ
આ હેડ ને ભૂંડે ભૂંડે નહીં ને આ ભૂંડું નહીં હેડેલું તો આ બતો બતો આ કોક આદમી કોઈ ગમે છોકરું નીકળે દીધું છે સરપંચ હા હેલો એ વેલો પેલું બાંધે કઈ અમે આ તો બોલું તું બાર એ સરપંચ કે મેં આ સ બાંધે કે એનું તું બહાર નીકળ આપણે હાલો તાર કાકો તને કોઈ નહીં બોલી હું છું ને તો આ બોલી કે સરપંચ અંગને ના બાંધે કે બોલે નહીં સરપંચ શું કરશે હવે ઈ નહીં જો હુઈ ભાઈ તાપે મરી જાય ઈ તો રીમો તાપ ના લાગે રીમો બધું થાય આવા ખંજો તો ભૂલી ગયો તો મૂળ વાજી જ નતું એવું એમ તો કાઢું કોણ પાય બેડો ભૂખ્યો છે એમ તો કોઈ સકર બકર ના ખાઈ આવે ચક્કર તો એમ તો નહીં સડતા એને કોઈ હું તો બસમાં પોસ દાડા ભૂખ્યો છે તમે પોસ દાડા ખાવાનું કોઈ બસ તમે આવું નવું કરો ના તો જોચી મકા અને જોજો આમ તો બાકી મેં પોસ દાડા ખાવાનું હતું આજે હવે આવું ને આવું કરી એટલે એટલે એનો તો છોકરાને પોતાને ખાવા ના આલવાની વાત ચી કરો તમે તો હું કરું તો ખાવા તો આલવું પડે ને આ ગોમની આબરૂ ગાડી બીજું કોઈ નહીં છોકરા પૂછવાય તો તમે શેનું ખાવા ખાવા છે આમ પછી બાર અરે આજે એમ કરી તો પછી હશે ને એનું તો આ જે ફાઇન છોકરો છે તો ઈ ના શીખી તો પછી ખબર છે બીજું કોઈ નહીં પડતી અરે હવે આ ભાગમાં ગોતો આ ભાગમાં જ નહીં આ ભાગમાં ગોતો આ ભાગમાં નહીં ગયા કદાચ થયા તો પૂછ્યો છે ને સકર બકર ચડાવ્યો તો બે હું ફોન એમ- જો હોય તો અને પાછી અને કોને હવે કોઈ વારો આડે એવું ગતું નહીં ગતું નહીં, આજે આ આપણે હાથ મકરનો લઈને વારો આવતો છે. આ ભાગમાં ગોતો હડો હવે અને હવે દયા આવે છે ત્યાં દયા નથી તો પેલા થતું કે ના બોલ આપણા છોકરા આપણે ખબર હોય તો બોલો કરતા આ મકાઈ હેલો મારે એ હેલો મકાઈ આવી ઘરમાં મારી વાઢવું પડે શું કેવું સરપંચ? હા આમ ભાઈ છોકરો મારો બેટો એ ભૈયા આપણા લે આ કા- શું કરશે હવે? ના મારે તો મોં વેલો. ના ના પોલીસ કેસ નહીં કરવો. એ વેલો નહીં કરવો. નહીં કરો વિલ્યા અરે સરપંચ માં કઈ છે નહીં હોય. કોઈ નહીં. તો આઈ કરો જો તમે બાંધે રોડો આ તાપ કેવું લાગે ને આ ટીકા મકે ના હોય સરપંચ ફેરી નાહી જાય યાર આ શું કરશે હજુ હવે જાજે. પેલા ભાગમાં નહીં ભેજી હા. ઈ ભાગમાં જાઓ તાણે એવી ખબર પડે પછી હા. આમ કોક કરી આ ભાગમાં ગોતો. સરપંચ આ કોઈ ઘડિયા સારું હશે હવે સંજીભા તમે મકા દો સંજીભા તમે આ મકા દો સંજીભા હા. તમે આ મકા દો એવું છે? હું આવી જઉં. સરપંચને લાગે આ મકાન ફરતે અધૂર આવે છે હેલો હેલો એ હેલો હેલો આ વેલું તો અલા, આપણે અલા. લઈને આવ્યો હતો હા આ ઉદ્યોગ છોકરો તો હેલો 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 લાગે બાલેરો, બાલેરો, બાલેરો એટલે હું બગડે લાવું તમે પકડો આ ભૂસા પેટ ખાતા હતા આઉટ જાય છોકરાની કેવી દશા કરી તમે બગડે ને અત્યારે આખું વાગે ને આટલું ઊંઘાડ હું કોણ લાવું કોણ આ લાવે તમારા પૈસા જે લાવવાના કરાવી છે બોલા મના લો એટલું બહુ ના છોટાય એ વેલો હેલો હેલો એટલે તું પાણી પાણી પાવ સંજીભા પાણી પાવ વેલો પાણી પી પાણી પી આ જો પૂછી નહીં લેતા ને બે લે થોડું પાણી પી પરું પાણી પી પડતું પાણી પી લે આ જો તમારા પૈસા ચલો ઓના કરાવી છે એ તને લે આવું કરા નતું કીધું હું એ લ્યા શું તાર તમે શું તેના તેડે ગુતવા આયા હતા તમે તે તું હતાય નતો હડો હવે લ્યો આ ઠેલો પકડો હું લઈ રહ્યો છું લે હું લોટો બધું લઈ રહ્યો બધા લે કટ કરી કેવી દશા કરી બધું છોકરાની કરી. આવું કરાવ રે આ પૈસા આટલા ઓના કરાવી છે પૈસા જ્યાં તેલ પૈસામાં છોકરાની હાલત કરી છે લઈ રહ્યા તમે જોડો પણ કાધું નતું કાધું ભાઈ પૂછો છે તેમાં બે ફોન થઈ ગયો છે દાખલ લઈ જાવ છે કે સાજી દવાખાને લઈ જવું પડશે ને તારે. થોડા તને લઈ જાવ શી પૈસા પૈસા તો આ નહીં પૈસાની તો આટલો વાંધો કરાવરા હશે ઈ તો અમે સરપંચ તો આપણા ભોડે થી હડો માધુ ને સરપંચ આલજી ઈ તો હવે હું હાલ્યો થોડો હડો હડો આ મોસો એવો પેલા હાથેલા મોસો
ઉપર કોઈ દાડા ખાવા નહીં અને ઠીક છે ભાઈ, બસમાં લઈ જઈએ, 5 જણા કોઈ નથી થયું. કાલ છે બૂટ નહીં ગાડો આલું ને લ્યા. નહીં પણ આનો કબૂલ. લા ફોન લાવ થોડું વધારે પૂરું કરવું પડે ના ના દો વજન કેટલું હશે કે એમ કેવી નોકરી કરે છે આ જો છોકરા ઉભા સાહેબ હું લાવ બીજો માથો લે ફોન પી લે થોડું લે. હવે આવું ના કરતા કજી પાછા તમે સારું પ્રેમથી સમજાવવાના છોકરાને. આજકાલના છોકરા રીસાડા બહુ આ રીમો કોક કરી નાખી તો આગારો બસમાં હેડો હવે સમજો પેલો સમજ્યું પેલા સમજો જો તાવ આવી ગયો મને. આવે જ ને આ દુઈ છે હા આમ તો કે હા દવાખાને શું કહેશું કોણ દવાખાને જાઓ, લઈ જાઓ દવાખાને. લઈ જાઓ પૈસાથી પૈસા ના પૈસા તો આલજે આપણે અને ત્યાં સરપંચને પૈસા પાછા આલજો પાછા વળી કોમ આવે વાંધો નહીં. પૈસા પૈસા તો આલો પૈસા છે એમને આવી દાદા થોડું પાણી પાવા પડે પછી આપણે દવાખાને જવું અને હવે કઈ છોકરા આવું બોલતા નહીં આ પૈસા બોલે પૈસા તો પણ દર ફેર બોલ પણ મને નથી કે ભાઈ આવું કરશે આર્યો. એ તો બાદ તમે તો જો આવું કરાંગ કીધું લે કઈ કીધું. હવે આવું ના કરતા છોકરાને ના ધમકા કરતા. અને અને હવે તારા ઋષિ બળીને હેડા હું ગમે તેટલું બોલું તોય. હું તો આમ તા કહું છું બા હવે આવું કર્યું ને તો અમે હંગાશે આવે નહીં આવે એટલે પણ શું સંગત તો આપશો પણ આવું આ છોકરો આવું ને આવું કરે તો છોકરો કોક પણ એમની આ તો દાડી બોલે આપણે દાડી હંગાશે આપણે આ તો એમ કે અમારો સરપંચ ને આપણે સંજીવ બધા આવી હંગાશે હું લાવ દાડી બોલું ના ના પણ ઈ તો અલગ વાત છે. પણ આ છોકરો કદાચ આ ના કરે પરું તો રીમો પણ એ તો મને એવી ખબર પડી તો એ બધી પછી ના બોલે તો બધું ના બોલવાનું હોય. એવી રીતે ખબર પડતી નહીં બોલી તો તારી અહીંયા તું તાર માર ઘરે આવજે. અને જો એ સરપંચ ગયા ને તો દાડી આપણે મારા ઘરે આવતું રહેજે હો દોડો વન દવાખાને લઈ જાઓ. લેવડો ઈવો મેં તો કોઈ સરપંચ ના કહી તો લઈ જાજો પછી નારો હોય તા લેટ દવાખાને. બસ હતો બે બેહી જા લેટ પણ. આ સ્ટાઇલ છે બૂટ તો કોઈ પહેરવું નહીં. હવે વાળવાનો બધામાં લઈને ના જવાય મોદો હે શું વાળવાનું એવું ખાતું ને આવે. આ જોજો સરપંચ બંને ઉપાડ લ્યો ના. આ દયા છે હોય ને કોઈ થોડું આમ જ દે વેલું ડેડી ક્યાં નો ડેડી કહેતો હોય તો કોઈ બોલાવું જાતા ના રોડ ઉજી ખાલી આ